68 નગરપાલિકાની કુલ 1840 બેઠકોમાંથી ભાજપે 1341 બેઠકો જીતી લીધી છે। આમ 73% સીટો પર કમળ ખીલ્યું છે। કોંગ્રેસના 252 ઉમેદવાર એટલે કે માત્ર 14% ઉમેદવાર જીતી શક્યા છે। આ સિવાય અન્ય પક્ષોના 96 ઉમેદવાર તેમજ અપક્ષોના 151 ઉમેદવારોનો વિજય થયો છે। ત્યારે પરિણામોથી શું ઉલટફેર જોવા મળ્યા છે તે જાણીએ આ અહેવાલના માધ્યમથી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી। તેના માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57% મતદાન થયું હતું। જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76% થયું હતું। આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને ફરી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે। 51 સીટો ગયા વખતે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે। 60 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષો છે એમણે અમે ટેકો આપવા માટેને વાત કરી છે। એના આધારે અમે કુલ 65 નગરપાલિકા એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે। જ્યારે 2 મોટા અપસેટ થયા છે, જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે, તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 વખત ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે। 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીના પરિણામમાં ભાજપે 62 ઉપર, જ્યારે કોંગ્રેસે 1 પર કબજો કર્યો છે। બાકીની 5 પર અન્ય પક્ષો કિંગ મેકરની ભૂમિકામાં છે। આમ કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા છત્તીસગઢની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરાજય બાદ ગુજરાતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે જનતાનો જે પણ જનાદેશ છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ। અમને પણ આ ચૂંટણીમાં દરેક ચૂંટણી કઈ ને કઈ જ્ઞાન આપતી હોય છે। જ્ઞાન હતું જ અમારા પાસે વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીશું। આ પરિણામોથી અમારો ઉત્સાહ ઘટી ગયો કે ઓસરી ગયો એવું નથી। જરૂર સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે અમારી ટીમ કામે લાગશે વધારે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આપે અલગ અલગ નગરપાલિકાઓમાં 500થી વધુ બેઠકો ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાં 35 બેઠકો ઉપર આપની જીત થઈ છે। આજે અમે 500-550 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી હતી, એમાં લગભગ 35થી વધુ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે। કેટલીક નગરપાલિકાઓ છે એમાં આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે। તો હું તમામ જે જીતના ઉમેદવારો છે, જીત્યા છે, એમની પાછળ જે પણ મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓનો, ઉમેદવારોનો હું અભિનંદન પાઠવું છું અને આમ આદમી પાર્ટી અહીંથી ઊભી નહીં રહેશે। આગામી જે મહાનગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એમાં 8000થી વધુ ઉમેદવારો આવનારા વર્ષ ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ છે, એમાં આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી લડશે। રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે। રાણાવાવમાં 28માંથી 20 બેઠકો પર સમાજવાદી પાર્ટી વિજય બની છે, જ્યારે ભાજપને માત્ર 8 બેઠક મળી। કુતિયાણામાં 24માંથી સમાજવાદી પાર્ટીને 14 અને ભાજપને 10 બેઠક મળી। કુતિયાણામાં પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની જીત થઈ છે। ઉલ્લેખનીય છે કે ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા, આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે। ડાકોર નગરપાલિકામાં 28 સીટમાંથી 14 ભાજપ અને 14 અપક્ષને મળતા ટાઈ પડી છે। માંગરોળમાં ભાજપ કોંગ્રેસને 15 સીટ મળી, બસપાને 4 ઉપર વિજય થતા હવે કિંગ મેકરની ભૂમિકામાં આવી છે, જ્યારે આપ અને અન્યને 1 સીટ મળી છે। તો બીજી તરફ છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીઝ શેખનો ફક્ત 1 વોટથી વિજય થયો છે। આજે હું 1 વોટથી વિજય થયો છે, તે બદલ હું તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું દિલથી એમને ખૂબ ખૂબ આભાર માનું છું। જેવી રીતે 1 વોટનો શું મહત્ત્વ છે એ આજે મને અને મારા વોટરોને ખબર પડી છે, એટલે 100% વોટિંગ થાય એની માટે હું પ્રયત્ન કરીશ। વડોદરાની કરજણ પાલિકાની ચૂંટણીમાં 19 બેઠકો ઉપર ભાજપ, 8 બેઠકો ઉપર આપ અને 1 બેઠક ઉપર અપક્ષના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે વોર્ડ નંબર 1માં 4 બેઠકો પર ભાજપની જીત થઈ છે। બીજી તરફ નંદેસરી અને કોયલીમાં ભાજપના ઉમેદવાર વિજય બન્યા હતા અને દશરથમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।